आज महर्षि अरविंद की जन्म जयंती मनाई जा रही है, तब वडोदरा महानगर पालिका की ओर से एल&टी सर्कल पर मौजूद महर्षि अरविंद की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आयोजित करवाया गया। वडोदरा के मेयर गीताबेन मकवाणा के हाथों महर्षि अरविंद की प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई। तब इस दौरान डिप्टी मेयर आदित्य पटेल समेत कई पदाधिकारी वहां पर मौजूद रहे थे। उपस्थित सभी की ओर से वडोदरा महानगर पालिका के बैंड बाजे की परंपरा के साथ महर्षि अरविंद की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए उन्हें शत शत नमन किया गया। आज वडोदरा महानगरपालिका खाते महान श्री महर्षि श्री अरविंदजीની જન્મ જયંતિ નિમિત્તે મેં પુષ્પાંજલિ કરી અને એમનો જન્મ જે 1872માં કલકત્તા ખાતે થયો હતો અને 15મી ઓગસ્ટ એટલે આપણો સ્વતંત્ર દિવસ પણ છે અને આ દિવસે એમનો જન્મ પણ થયેલો છે એટલે એક વિશિષ્ટ માનવામાં આવે છે અને એમનો જે જન્મ જયંતિ નિમિત્તે એમ જે સંદેશ હતો કે રાષ્ટ્ર એકતા, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિકતા આ ત્રણેયને સાથે લઈને જો વિકાસ થશે તો ખરેખર વિકાસની ગતિમાં એક અલગ અનેરો માહોલ સર્જાશે અને એ એમનો સિદ્ધાંત હતો। એમને જે વિચારો હતા એ ખરેખર એમના વિચારો ગ્રહણ કરીને અમે એક પુષ્પાંજલિ આપી છે। વડોદરા માટે આજે અત્યંત ગૌરવપૂર્ણ દિવસ છે। સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશમાં તો ઉજવણી થઈ જ રહી છે, પરંતુ સંસ્કારી નગરી વડોદરા માટે જેમની કર્મભૂમિ રહી છે એવા મહાન ક્રાંતિકારી, મહાન ચિંતક અને યોગી મહર્ષિ અરવિંદજીની પણ જન્મજયંતિ છે। વડોદરાની કર્મભૂમિમાં તેમનું શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રનું યોગદાન અત્યંત અભૂતપૂર્વ છે। એટલું જ નહીં, પરંતુ દેશની આઝાદીની ચળવળ દરમિયાન એક ક્રાંતિકારી તરીકે દેશને આઝાદી અપાવવા માટેની જે અનેક યોજનાઓ બની એના તેઓ મુખ્ય રણનીતિકાર રહ્યા હતા અને આ વડોદરાની ભૂમિ પણ એના જ સાક્ષી રહ્યું છે। આજના દિવસે દર વર્ષની પરંપરા મુજબ એલ&ટી સર્કલ સ્થિત મહર્ષિ અરવિંદજીની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રદ્ધાંજલિ, શ્રદ્ધાસુમન અને ભાવાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો છે। આજના દિવસે આ મહાન વિભૂતિને સૌ વડોદરાવાસીઓ વતી અમે ભાવાંજલિ अर्पण करिए हैं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।